જિંદગીમાં મારા અમુક નિયમ છે કે મારી જિંદગીની અંદર મને મારી આજુબાજુમાં કોઈ મને આગળ વધતા રોકી શકતા હોય યા ફિર રોકી રહ્યા છે યા ફિર મેં આગળ વધી રહી છું એમનાથી નથી જોવાઈ રહ્યું યા ફિર એવું કહેવાવાળા છે કે આ તારાથી નહીં થાય તો મેં એવા લોકોથી દૂર રહું છું. હંમેશા પહેલાંથી જ મેં આ કરું છું. આ મારો નિયમ છે એમ કહો તો બી ચાલે, કેમ કે મને મારી લાઈફમાં મારી જિંદગીમાં આગળ વધતા રોકે બિલકુલ પસંદ નથી. એટલા માટે મેં આવા લોકો જોડે સંબંધ જ નથી રાખતી. એ પછી મારા ફ્રેન્ડ સર્કલમાં છે યા ફિર મારા ફેમિલીમાં છે યા ફિર અધર રિલેટિવ છે, કોઈ બી છે તો મેં આવા લોકોથી દૂર રહું છું. કોઈની કાલે કમેન્ટ્સ હતી કે રાઈટ તમારી વાત બી સાચી છે અને મેં તો આવા લોકોથી સંબંધ બી તોડી નાખ્યો છે, આવા લોકોને બોલાવતો નથી. ગર્લ્સ છે બોયઝ આઈ થિંક મને ખ્યાલ નથી, બટ આવી કમેન્ટ્સ હતી અને તમે રાઈટ છો કે જે તમને તમારી જિંદગીમાં આગળ વધતા રોકે છે, જે એવા શબ્દો બોલે છે કે આ તારાથી નહીં થાય, એમનાથી દૂર રહેવું જોઈએ. કેમ કે એ તો કરી નથી શકતા તો તમને બી નહીં કરવા દે. જો એમણે કર્યું હોત તો તમને એવું કહેત કે આ વસ્તુ સહેલું છે, તું પણ કરી શકે છે. જો એમને કર્યું હોત તો એમનાથી નથી થતું એટલા માટે તમને રોકે છે. સો આવા લોકોથી મેં તો હંમેશા દૂર રહું જ છું. તમે બી રહેજો. અમુક મારી જિંદગીના નિયમ છે જે મેં હંમેશા એ પ્રમાણે જ ચાલું છું. સો આવા નાના નાના નિયમોથી મારી લાઈફ ચાલી રહી છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મેં બી અત્યારે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી અને ડાયરેક્ટલી અત્યારે મેં પહેલાં તો રીડિંગ કરવા બેસી ગઈ હતી. બટ મોર્નિંગમાં મેં રીડિંગમાં તો રીડ નથી કરતી હતી, બટ મેં મેથ્સ કરી રહી હતી અને મેથ્સમાં મેં અત્યારે યુટ્યુબમાંથી જ વિડીયો જોઈ રહી હતી અને એ બી મેં કરી રહી હતી બેઠક વ્યવસ્થા. સો એ ચેપ્ટર પૂરું તો હજી ફિનિશ નથી થયું. 2 કલાક સમથિંગ મેં એ લેક્ચર અટેમ્પ્ટ કર્યો એન્ડ ત્યાર પછી વધારે બોરિંગ થઈ ગઈ એટલે મેં બંધ કરી દીધો છે. બેઠક વ્યવસ્થામાં મેં ઓલરેડી નીરજ ભરવાડ સરનો એક વિડીયો મૂકેલો હતો, એ બી જોયો છે અને બકુલ પટેલ સરનો છે, એ બી જોયો છે. સો ઘણા લોકો કમેન્ટ્સ કરે છે ને કે તમે મેથ્સ રીડિંગ શેમાંથી કરો છો? તો મેથ્સ રીડિંગ મેં યુટ્યુબમાંથી કરું છું અને મારી પાસે પાટિયા કરીને એપ્લિકેશન છે એમાંથી બી. અને પહેલાં મારી પાસે એપ્લિકેશન હતી નીરજ ભરવાડ સરની. તો નીરજ ભરવાડ સરની જે એપ્લિકેશન મારી પાસે હતી એ ઓલરેડી મને એમના ટોપ 5માં નામ આવ્યું હતું ત્યારે મળી હતી, બટ 3 મંથની જ વેલિડિટી હતી એટલે ફિનિશ થઈ ગઈ છે 3 મંથની વેલિડિટી. સો અત્યારે મેં મારી પાસે પાટિયા કરીને એપ્લિકેશન છે તો એમાંથી બી કરું છું અને ઓલરેડી યુટ્યુબમાં છે લર્નિંગ પોકેટ જીપીએસસી કરીને એક ચેનલ છે, એમાં મેથ્સ સરસ કરાવે છે. હેક્સા મેથનું બી કરું છું. તો મને જેમનો લેક્ચર જે ચેપ્ટર સારું લાગતું હોય એમનો લેક્ચર મેં જોઈ લઉં છું કે મને જેમની ઇઝી મેથડ લાગે છે કે ઇઝી રીતે સમજાવે છે અને મને બહુ સારી રીતે સમજાય છે એમનો મેં કરું છું. તો આ ઓલરેડી મારી મેથ્સની બુક છે. સો અત્યારે મેં જે પ્રેક્ટિસ કરતી હોઉં છું એ એમની જોડે જોડે મારી નોટ્સમાં બી એડ કરતી જાઉં છું, કેમ કે પોતાની નોટ્સ હશે ને જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે બહુ ઇઝી રહેશે. એટલા માટે મેં મારી ખુદની નોટ્સમાં બી એડ કરતી જાઉં છું જેથી કરીને જ્યારે પ્રેક્ટિસ કરે ત્યારે બહુ ઇઝી રહે. ઘણા કમેન્ટ્સ કરે છે કે તમે કઈ બુક્સમાંથી મેથ્સ રીડિંગની પ્રેક્ટિસ કરો છો? સો બુક્સ કરતાં મેં ઓલરેડી યુટ્યુબ ચેનલ યા વિડીયો જોઈને કરું છું, એમાં વધારે સમજાય છે. અને ત્યાર પછી ઓલરેડી બુક્સમાં મેં કરી લીધી છે. તો નીરજ ભરવાડ સરની જ બુક છે મારી પાસે રિઝનિંગ માટે. તો એમાં 27 ચેપ્ટર આપ્યા છે, 27 મેં કરી નાખ્યા છે અને સ્કીપ એકે બી નથી કર્યા. અને કોઈ હાર્ડ લાગતા હોય તો 2 થી 3 વાર મેં કરી નાખું છું. સો 2 થી 3 વાર કરી નાખું છું. એન્ડ ઓલરેડી રિઝનિંગ તો મને હાર્ડ નથી લાગતું. મેથ્સ એ બી થોડું ઘણું લાગે છે કેમ કે ઘણા ટાઈમથી આપણું સ્ટડી છૂટી ગયું હોય ને હવે સ્ટાર્ટ કરીએ તો. બાકી અવયવ છે, સરેરાશ છે, એ બધા ચેપ્ટર છે મારા ફેવરિટ હતા જ્યારે મેં સ્ટડી કરતી હતી ત્યારે બી. સો એટલું મને અઘરું નથી લાગતું, બટ થોડી પ્રેક્ટિસ કરીશું તો આવડી જશે. સો ચલો, મેં બી અત્યારે છે મારું રીડિંગ તો ઓલરેડી થોડી વાર સ્કીપ કરીશ અહીંયા, કેમ કે થોડી વાર જ સ્ટોપ કરીશ વચ્ચે. સ્કીપ તો સાવ નહીં કરી શકાય કેમ કે મેં મેથ્સની પ્રેક્ટિસ કરી રહી હતી. સો અત્યારે થોડી વાર બોરિંગ થઈ છું તો આમને મેં અત્યારે બુક્સ જ બંધ કરીશ, થોડી વાર ફ્રેશ થઈશ, માઇન્ડ રિલેક્સ કરીશ એન્ડ થોડું કામ બી છે એ બી ફિનિશ કરીશ અને ત્યાર પછી મેં ફરી રીડિંગ સ્ટાર્ટ કરીશ. સો આ રીતે મોર્નિંગથી જ મારું રીડિંગ છે સ્ટાર્ટ થઈ જતું હોય છે. આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી હશે. કમેન્ટ સેક્શનમાં આજે કમેન્ટ્સ કરીને તમારે જણાવવાનું છે કે તમારું સિલેબસ છે કેટલું કમ્પ્લીટ કર્યું છે યા ફિર હજી સ્ટાર્ટ જ કર્યું છે. જીસીઆરટી કમ્પ્લીટ થઈ ગઈ છે, મેથ્સ રીડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, કેટલું તમે કમ્પ્લીટ કર્યું છે ને આજે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાનું છે. ગર્લ્સ છે યા બોયઝ. તો કેવું થશે તમારી કમેન્ટ્સ ઉપરથી એકબીજા લોકોને ખ્યાલ આવશે કે તમારી તૈયારી છે કયા વેમાં જઈ રહી છે અને તમારી જોડે કેટલી કોમ્પિટિશન છે, આ તમને ખ્યાલ આવશે એકલા તૈયારી કરતા હોય ને તો. સો ચલો, મેં બી અત્યારે મારું રૂટીન થોડું છે
સ્ટાર્ટ કરી દઉં. ઓલરેડી રૂટીન સવારમાં ફિનિશ કરી, બટ થોડું કામ હોય એ બાકી જ હોય છે, કેમ કે મેં ડાયરેક્ટલી રીડ કરવા બેસી ગઈ હોઉં છું એન્ડ જ્યારે બોરિંગ થાવ ત્યારે મેં ક્લિનિંગ વગેરે કરતી હોઉં છું. સો ચલો ફટાફટથી એ કરી નાખીશ ને ત્યાર પછી ફરી મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ચલો આ તરફ મેં અત્યારે મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી દઈશ. સો એન્ડ કાલે જ્યારે મેં કમેન્ટ્સ છે એ રીડ કરી રહી હતી ત્યારે કોઈની કમેન્ટ્સ હતી કે હું જ્યારે વાંચવા બેસું છું મારું મન બિલકુલ નથી લાગતું, થોડી વાર બેસી શકું છું પછી વાંચી નથી શકાતું, અને જે વાંચું છું એ તો બિલકુલ યાદ નથી રહેતું. સો મેં હંમેશા કહું છું કે આ તમારું મન જે ભાટકે છે એમને શાંત કરવા માટે મેડિટેશન કરો. જસ્ટ તમે બહુ વધારે નથી કરી શકતા તો 3 થી 5 મિનિટ બી કરી શકો છો. આ રીતે પહેલાં મન એકાગ્ર કરો પછી રીડિંગ કરો. હેલો ગાઈસ, અત્યારે ઓલરેડી રીડિંગ કરતાં થઈ રહ્યો છે બપોરનો સમય. સો મેં બી અત્યારે છે પેટ પૂજા કરીશું, નહીં તો જે વાત છે ને એ બધું છે મગજમાં ઉતરવાને બદલે બધું બાષ્પીભવન થશે અને ઉપરથી જશે. સો એમના કરતાં મેં બી અત્યારે થોડી પેટ પૂજા કરી લઈશ એન્ડ ત્યાર પછી કામ દૂજા કરીશું. સો ચલો મેં બી અત્યારે છે થોડું પેટનો ખાડો પૂરીને આવું છું એન્ડ ત્યાર પછી રીડિંગ મેં સ્ટાર્ટ કરીશ. સો ચલો મેં બી અત્યારે બપોરનો સમય થઈ ગયો છે, સો થોડો બ્રેક લઈશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. સો ચલો અત્યારે મેં બી આવી ગઈ હતી કિચનમાં એન્ડ જમવાનું મેં રેડી કરીશ. બપોરે ખાસ નહીં જમતી બટ થોડું ઘણું તો જમવું જ પડશે, એમના માટે મેં કંઈ ખાસ નથી બનાવ્યું. સો જસ્ટ મેગી બનાવી લીધી છે અને બપોરના સમયે એન્ડ ભર ઉનાળાનો તડકો, છાશ વગર તો મને બિલકુલ નથી ચાલતું. સો મેં બી ગઈ હતી લેવા. સો આ તરફ છાશ લઈને થઈ ગઈ રિટર્ન એન્ડ આ છે મારા રૂમની હાલત. રૂમ જાણે કોઈ ક્લાસરૂમ હોય એવો લાગી રહ્યો છે, તમે જોઈ શકો છો. બટ આમની અંદર મને બહુ જ મજા આવે છે, અહીંયા જ રહેવું ગમે છે કે ક્લાસરૂમની અંદર રહેતી હોય, કેમ કે મને પુસ્તકો પહેલાંથી બહુ વધારે પસંદ છે. આ તરફ જમવાનું કંઈક આ રીતે રેડી કરી લીધું છે એન્ડ મેં બી જમી લઈશ. ત્યાર પછી ફરી મારું સ્ટડી સ્ટાર્ટ કરીશ. સો આ તરફ તમે જોઈ શકો છો મોર્નિંગમાં મેં જ્યારે 3 વાગે રીડ કરવા જાગું છું ત્યારથી આમના પુસ્તકો પડ્યા છે એન્ડ આ છે મારો ચાર્ટ, એ છે બંધારણનો. તમે જોઈ શકો છો એમાં કેવા પ્રશ્નો મેં લખ્યા. સો હે ગાઈસ, ઘણા લોકો કમેન્ટ્સ કરે છે ને કે તમારો ચાર્ટ છે અમારી જોડે શેર કરો. તો ચલો મેં આજે મારો ચાર્ટ છે થોડો બતાવું તમને કે મેં ચાર્ટની અંદર શું લખ્યું છે. એન્ડ આ છે વારસાનો ચાર્ટ, એમની અંદર શું લખ્યું છે ને થોડું તમને બતાવીશ મેં કે તમારે નોટ્સ બનાવી છે યા ફિર ચાર્ટની અંદર બી લખવું છે તો તમને કામ આવશે કે આ રીતે લખી શકાય. એન્ડ ઓલરેડી આ ક્યારે કામ આવશે, જ્યારે એક્ઝામ નજીક હશે ને ત્યારે એમના આગલા દિવસે આ 1 વીક પહેલાં તમારે રિવાઇઝ કરવું છે તો ફટાફટથી આ ચાર્ટ છે એ 10-15 મિનિટની અંદર તમે રિવાઇઝ કરી શકો છો. સો ચલો મેં બી તમને મારો ચાર્ટ છે આજે થોડું બતાવું કે મેં એમાં શું લખ્યું છે. વારસાનો ચાર્ટ જે સ્ટાર્ટ થાય છે ગુજરાતની ચિત્રકલા. તો આમની અંદર તમે સ્ટાર્ટિંગમાં જોઈ શકો છો ભારતમાં સૌપ્રથમ ગુફા ચિત્રો એન્ડ ગુજરાતમાં પ્રાચીન ચિત્રકલાના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળ્યા તો ભાવનગર ચમારડી ગામની ડુંગરમાળાની ગુફામાંથી મળ્યા છે. સો આ રીતે મેં બધું લખ્યું છે. અહીંયા ચિત્રોના વિવિધ પ્રકાર છે કે લેપ્યા ચિત્ર છે તો શેના ઉપર દોરી શકાય, લેખ્યા છે તો કઈ રીતે ધોલી ચિત્ર એ બધું વગેરે. આ તરફ આ રીતે કોષ્ટક બનાવ્યું છે કઈ ચિત્રકલા કઈ જાતિ માટે છે એન્ડ આ તરફ શૈલી બધી આપેલી છે ચિત્રોની. આઈ હોપ કે પ્રોપર દેખાતું હશે કઈ શૈલીમાં કઈ ચિત્રકળા છે ઇન્ક્લુડ થતી હોય એ રીતે. એન્ડ અહીંયા મોસ્ટ આઈએમપી જે ચિત્રકલા છે એ બધી મેં લખી છે. ગઈ કોન્સ્ટેબલમાં બી આ પ્રશ્ન એક હતો, આમાંથી શૈલીને રિલેટેડ બી હતો. સો મોસ્ટ આઈએમપી જે ચિત્રકલા છે ને પિઠોરા વાલી એ મેં લખેલી છે. પછી અહીંયા અજંતાના ગુફાના ચિત્રો છે કે એમની અંદર શું આવે છે. સો આ વારસોમાં મેં એ રીતે એડ કર્યું છે, તમે બી આ રીતે કરી શકો છો. સો હે ગાઈસ, અત્યારે તમને ઓલરેડી ખ્યાલ આવી ગયો હશે કે ચાર્ટ અહીંયા બનાવો છો યા ફિર બુક્સ બનાવી છે તો કઈ રીતે બનાવી શકાય, નોટ્સની અંદર કઈ રીતે લખી શકાય કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એ લખી શકો છો, બધું ન લખવાનું. સો ચલો મેં બી અત્યારે મારું રીડિંગ તો ઓલરેડી સ્ટાર્ટ કરીશ. ક્યારની મેં સ્ટડી ટેબલ ઉપર બેઠી છું, સો નીચે બેસીને રીડ કરીશ. બટ મેં હવે વધારે વિડીયો શૂટ સ્ટડી કરું છું એ નહીં કરી શકું કેમ કે ફોનનું સ્ટોરેજ છે ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું છે, હવે વિડીયો શૂટ થાય એમ નથી. સો થોડો ઘણો જે બી થશે એ કરીશ. બટ અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ. ઓલરેડી તમારી જોડે શેર કરું છું એ તો તમને ખ્યાલ જ હોય છે. એન્ડ તેમ છતાં બી તમારે બુક્સ રિલેટેડ કોઈ ક્વેરી છે કોઈ ચેપ્ટરમાં યા ફિર અધર કોઈ બી તો કમેન્ટ્સમાં જણાવજો. જ્યારે બી મેં તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે તમને આન્સર જરૂર આપીશ. સો અત્યારે મેં બી મારું રીડિંગ છે આ રીતે સ્ટાર્ટ કરી દઈશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં વ્લોગમાં. બટ આજે બહુ વધારે મેં વ્લોગ શૂટ નહીં કરી શકું. સો આ તરફ થઈ ગયો હતો સાંજનો સમય, બટ મારે થોડી વસ્તુઓ લેવાની હતી સો મેં બી બહાર નીકળી ગઈ એન્ડ થોડું માઇન્ડ બી ફ્રેશ થઈ જાય એટલા માટે. સો ચલો ફટાફટથી વસ્તુઓ લઈશ એન્ડ ત્યાર પછી મને બી થોડી ભૂખી લાગી હતી સો રસ્તામાં નાસ્તો કરી લીધો. આ છે લીંબુ મસાલા પૂરી. મેં પાણીપુરી ખાતી નથી સો લીંબુ મસાલા પૂરી આ તરફ ખાઈ એન્ડ આવી ગઈ હતી સિસ્ટરને ત્યાં.
સો મેં અત્યારે થોડી સિસ્ટરની હેલ્પ કરી, અહીંયા જ જમવાનું છે. સો ચાલો ફટાફટથી જમી એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.